તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો નવા વ્લોગમાં તમારા બધાયનું સ્વાગત છે. નવા વર્ષની પણ શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 2025 આવી ગયું છે અને એમાં આપણે હવે નવો વિડીયો અપલોડ કરવાનો, એટલે મસ્ત છે, જોરદાર છે અને તમે એને છેલ્લે સુધી જોતા રહેજો. બહુ મજા આવશે, ફૂલ હસાવવાના છે. એટલે છે ને પછી કોમેન્ટ કરજો કેવો લાગ્યો આજનો વિડીયો. ઓકે, તો ચાલો આગળ વધીએ. કોનું પણ સ્પોર્ટ વીક ચાલુ છે, જેમ અમારે હતું એમ જ. કેચ આઉટ થયો. હવે શું કે અમ્પાયર એક આપ્યો આઉટ. લે ઋતુ, હા, દાંડી ઉડાડવા. પણ થોડીક વાર રમવા દેવાના, દાંડી જ નથી ઉડાડવાની. કમેન્ટ્રી બોક્સ ક્યાં કે થાય કે અરે એમ જ થાય. પછી આપણે પહોંચી ગયા. જો આ શું રમતા હતા, ફૂલ રેકેટ. તો એ ફૂલ રેકેટ જો તો થોડોક પવનનો એવો ઇસ્યુ રહ્યો, એને કારણે છે ને આપણે ફૂલ આડાવડું વયું જાય. પણ બસ અહીંયા જ એ લોકોએ પ્લાન કરેલો હતો, તો આપણે અહીંયા જ જવાનું છે ફૂલ રેકેટ વાળું. હવે આગળ જેમ જોયું કે અમે લોકો ગયા હતા, સ્પોર્ટ વીક ચાલુ હતું નર્સિંગવાળા લોકોનું, એનું જોવા. તો એમાંથી જોઈને હે ને અમારા સ્પોર્ટ વીકની પણ તૈયારી કરી રહી છે બે બાળાઓ. તો જો તમને બતાવું એ બે કોણ છે. ટન. જો આ બે લોકો આવતા વર્ષની સ્પોર્ટ વીકની તૈયારી કરે છે કે કન્સન્ટ્રેશન. ઋતુ અરે આઉટ. આવતા તૈયારી તે એક્ઝામમાં શરૂ કરી દીધી તો ઋતુ એક્ઝામ જાય પછી તો બુક તો ભૂલી જ જવાનું કા. અરે પણ એ પોઈન્ટ લે ને તો મજા આવે. અરે પોઈન્ટ યુ નો પોઈન્ટ. હા, આઉટ. હવે તું લે માનસી, હાલ પોઈન્ટ. સર્વિસ સારી કરતા આવડે હો માનસી તને પણ. અરે વાહ, માનસી માટે તાળીઓ. અરે વાહ, અરે ગુડ. અરે વાહ, તમે બે તો ગ્રાઉન્ડની બહાર જ રમો એવું લાગે. વાહ બેટે વાહ. જો આ તમને સ્પોર્ટ વીક જોઈ અને શું યાદ આવે? મન તો છે ને સ્કૂલનો શનિવાર યાદ આવે. ત્યારે તો આપણે કેવું હતું કે દોસ્તારો હારે, એટલે એમ ફ્રેન્ડ હારે અઠવાડિયાનો એક દિવસ, એટલે એ પણ શનિવાર, આખો દિવસ રમવાનું જોઈએ એમ. એમાંય બાળગીત ગવડાવતા અને રમાડતા ને એમ કેવું બધું એમ. અને અત્યારે આપણે કોલેજમાં આવી ગયા પછી તો આખા વર્ષમાં એ ખાલી વીકના નામે ખાલી 3-4 દિવસ હોય રમવાના, પણ તોય એમાં તો મજા લઈ લેવાની એમ. પણ એમ સ્કૂલમાં કેવું સારું હતું નહીં, કે બધા દર શનિવારે બહાર રમવા જવાનું, બધાને રમવા લઈ જાય. આવી ગયા બે. તમને બિસ્કિટ આપશે, એટલે ઋતુ તમને ખવડાવવાની છે. શું બિસ્કિટ? એ ઋતુ હું ખવડાવવાની, તો એ પ્રમાણે બીજા ગલુડિયાને બોલા. દોડ. તું પાછળ જાવ તો એ તમને એ લોકો ફટાફટ ભાગો, જે વહેલા તે પેલા, એવું કે. એ ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ ભાઈ. હવે તાર ઘર સુધી નહીં આવે, તાર દેવું હોય તો અહીંયા આપી જા કા. એટલે આ ગલુડિયા થાકી ગયા કે તું દઈશ, એનાથી વધારે તે અમને ચલાવીને થકાવી દીધા. હા, પણ અમારે હોસ્ટેલ એટલી દૂર છે, એટલે તમારે જમવું હોય ઋતુનું, એટલે ગલુડિયા લોકોને, તો એટલું તો આવવું જ પડશે હોસ્ટેલ સુધી. એમાંથી એક જ પૂગી થઈ ગયું, તો એ આપણે ખાય છે ઋતુબેનની બિસ્કિટ. હા, આઈ નો કે બિસ્કિટ્સ એમના માટે સારા નથી ગાઈઝ, પણ અફસોસ એમને ભૂખ્યા રાખવા કરતા કંઈક ખવડાવી દેવું સારું. જો તું આ રીતના બેસીને વાંચતી હોય ને, આ ભાઈ દે હાલ.
એટલે હવારનું ભૂખ્યું લાગે હા તો દુનિયા અને પેટમાં ખાડા પડી જાય એવું કે તો વળી મારા હોસ્ટેલમાં 2 આંબા હતા ને એમાંથી એક ફૂલ તડકો પડ્યો ને એટલે છે ને બળી ગયો તો એને આજે છે ને અડધો કાપી નાખ્યો. હા લે તું ઘરે જ એટલે ઘરે આટલી વહેલી હા સાચી વાત હે મને લઈ જા તું જા હું આવું છું મારું નામ લખી જાય ગેટ પર લેટ અરે તને ખબર પડી ફાઇનલી એને તારા પગલે પગલે આવી તો ગયું. ભૂખ લાગી છે યાર મારે એક છે ને ઓલા માટે રાખવું હતું ઓલા ક્યુટ વાળા માટે પણ એ પછી બાદ છે બધા અરે આ બાજુ જો ને કાઉ કાઉ આ બાજુ અહીંયા હાથમાંથી લઈ જાય. હોસ્ટેલ વાળા કરતા વધારે ભૂખા લાગે. આપણી ના લોકોની હાલત સેમ છે એમ કેમ લાગે છે અરે સ્ટન્ટ નો કરાવ બેટ મજબૂરી છે એની એટલે ખાવું પડે. નીચે આપી દે ચલ ચલ અહીંયા જે ઉપર કૂદે નહીં ભાઈ કામ કરે તો ખાવાનું મળે બરાબર છે સ્ટ્રગલ નો કરાવ. લજે 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 કહી દો નથી ખાવું ભાઈ અમે બેઠા. અરે મજા આવે છે મજા આવે તો ક્યાંથી લાવું ખાવાનું આવ તારું સ્વાગત છે. અરે અરે ગુડ 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 અરે ગુડ બાય એ બાદ છે પછી ભાઈ ચલો કે જો એક આ નવું પણ આવી ગયું છે આવજે. ગ્રુપમાં. હા રૂક 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 તારું પણ સ્વાગત છે ભાઈ. એલા પણ આ તો નવું આવ્યું એને થોડુંક ખવડાવ પછી સ્ટન્ટ કરાવજે. બધા તમે લોકો છે ને બહાર વયા જાઓ તમારા ઘર પાસે. જો આપણે ઘર આગલા વિડીયોમાં બતાવ્યું હતું એટલે ત્યાં વયા જાઓ. અમારી હોસ્ટેલમાં અલાઉડ નથી. ઓકે તો ઋતુ તું એને છે ને સહી સલામત મૂકી આવ પાછા એના ઘરે એટલે હોસ્ટેલમાં કોઈ લોકોને હેરાન ન કરે. જો આ હતા અમારા ગલુડિયા પ્રેમીઓ. એટલે ઘણા ગર્લ્સ છે ને એટલે આમ ગલુડિયાને વધારે ગમતા હોય ને તો એની ધ્યાન રાખે. અમુક ગર્લ્સ તો છે ને એને ઘર પણ બનાવી આપે એટલે હે ને બધા આમ સારી રીતે ગલુડિયાને સાચવે એમ. જો તમને પણ આવો ગલુડિયા રાખવાનો અથવા તો કૂતરા પાડવાનો શોખ છે તો પણ કોમેન્ટ કરજો અને વિડીયોને વધારે શેર કરજો અને બસ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળીએ આપણે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બાય ટાટા.